ગિરનાર ચડવા માટે ઘણા બધા લોકો જતા હોય છે। આસ્થાનું કેન્દ્ર છે, જૈન ધર્મ છે, એની સાથે સનાતન ધર્મનું તો સૌથી મોટું આસ્થાનું એક કેન્દ્ર છે જ, પણ કેટલાક લોકો અહીંયા જીવનું જોખમ પણ ખેડતા હોય છે। સામાન્ય જે પગથિયા બનાવવામાં આવ્યા છે, જે પારંપરિક રૂટ છે, એ છોડી અને જોખમ ખેડતા હોય છે એવા લોકોને વન વિભાગે દંડ ફટકાર્યો છે। માહિતી સાથે કેતન ઓઝા ફોન લાઈન પર જોડાયા છે। કેતન, લોકો ભૂલી જતા હોય છે કે આ વન વિભાગની જગ્યા છે, અહીંયા વન વિભાગની અંડરમાં આખો ગિરનાર આવે છે, ભક્તો માટે એક ખાસ વ્યવસ્થા કરી છે અને એ સિવાય ક્યાંય પણ જવા પર પ્રતિબંધ હોય છે। ચોક્કસ કે જે રીતે આ વિડીયો આવ્યો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખાસ કરીને જે આરોપીઓ જે છે તેને આ વિડીયો વાયરલ કર્યો છે। જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનોના આજે 6 યુવાનો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા તમામ લોકોને જે છે 10-10 હજારનો દંડ ફટકારવામાં છે। આ યુવાનો છે રાજકોટના અને મહુવાના હોવાનું છે તે સામે આવ્યું છે। શિવમ દેવજીભાઈ શિયાળ, ધરમચંદુભાઈ ચૌહાણ, હરેશ વલ્લભભાઈ રામાણી, બીજલ નરસિંહભાઈ થાપા અને વિશાલ મુકેશભાઈ બાંભણિયા, આ તમામ યુવાનો પાસેથી 10-10 હજારનો દંડ જે છે તે વસૂલ કરવામાં આવ્યો છે અને તમામ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે જે હવે પછી વન વિભાગના જે પણ વિસ્તારો હોય છે, રક્ષિત વિસ્તારો હોય છે, ત્યાં જવાની પણ મનાઈ કરવામાં આવી છે। જી કેતન, માહિતી બદલ આપનો આભાર।